શું તમે વિદ્યાર્થી છો કે પછી તમારી પાસે દિવસમાં 2-3 કલાકનો સમય વધે છે અને તમે તમારા ખર્ચ માટે જાતે પૈસા કમાવવા માંગો છો? તો આ વિડિયો ખાસ તમારા માટે છે. નમસ્કાર મિત્રો, આજે હું તમને એવા 5 રસ્તા જણાવીશ જેનાથી તમે ઘરે બેઠા કે પાર્ટ ટાઈમ કામ કરીને તમારી પોકેટ મની અથવા વધારાની આવક ઊભી કરી શકો છો, કોઈ પણ પ્રકારના ફ્રોડ વગર. આ બધા સાચા અને મહેનત માંગતા રસ્તા છે. પોઈન્ટ 1, ટ્યુશન અથવા હોમ ટ્યુશન. જો તમને કોઈ વિષયમાં પકડ હોય, જેમ કે સાયન્સ કે મેથ, તો તમારા વિસ્તારના નાના બાળકોને ભણાવો. આ સૌથી જૂનો અને સૌથી ભરોસાપાત્ર રસ્તો છે. પોઈન્ટ નંબર 2, કન્ટેન્ટ રાઇટિંગ કે ડેટા એન્ટ્રી. ઘણી વેબસાઇટ અને બ્લોગને ગુજરાતીમાં કન્ટેન્ટ લખનારા લોકોની જરૂર હોય છે. જો તમારી ભાષા પર પકડ સારી હોય તો તમે ફ્રીલાન્સ રાઇટર બની શકો છો. પોઈન્ટ નંબર 3, સોશિયલ મીડિયા મેનેજમેન્ટ. આજે દરેક નાના મોટા બિઝનેસને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર હાજરીની જરૂર છે. જો તમને પોસ્ટ બનાવતા કે કેપ્શન લખતા આવડે, તો તમે કોઈ દુકાન કે બિઝનેસ માટે સોશિયલ મીડિયા સંભાળી શકો છો. પોઈન્ટ 4, ઓનલાઈન ટ્યુટરિંગ કે સ્કેલ બેઝ કામ. જો તમે કોઈ ચોક્કસ કળા જાણો છો, તો ફિવર કે અપવર્ક જેવી સાઇટ પર પ્રોજેક્ટ લઈ શકો છો, જેમ કે ગ્રાફિક ડિઝાઇનિંગ કે વિડિયો એડિટિંગ. પોઈન્ટ નંબર 5, ડિજિટલ પ્રોડક્ટ કે નાનો બિઝનેસ. તમારી પાસે કોઈ ખાસ સ્કિલ હોય તો તેના વિશેનું ઈ-બુક અથવા કોર્સ બનાવીને વેચી શકો છો. મિત્રો, એક વાત ખાસ યાદ રાખજો, ઇન્ટરનેટ પર રાતોરાત કરોડપતિ બનવાની ઘણી સ્કીમો ફરે છે, જેમાં પૈસા રોકવાનું કહેવામાં આવે છે. આવી સ્કીમોથી દૂર રહેજો. મહેનત વગર કશું જ મળતું નથી. તો આ હતા 5 રસ્તા. તમારે નક્કી કરવાનું છે કે તમારી સ્કિલ કઈ છે અને તમે કયા કામમાં વધુ રસ ધરાવો છો. તમને આમાંથી કયો રસ્તો સૌથી વધુ ગમ્યો, નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમે આવી જ કારકિર્દી અને કમાણીની લગની માહિતી જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.